અમદાવાદમાં ચંડોળા તળાવ આસપાસ ડેમોલિશન થયું. મેગા ડેમોલિશનમાં મિની બાંગ્લાદેશ ધ્વસ્ત થયું. લલ્લા બિહારીના સામ્રાજ્યનો જડમૂળથી નાશ થયો અને હવે લલ્લાના એક પછી એક કાંડો સામે આવી રહ્યા છે. તેના કાળા કારનામા બહાર આવવા લાગ્યા છે, જેમાં નેતાઓ પણ સામેલ છે, માફિયાઓ પણ સામેલ છે. ખૂબ મોટું રેકેટ છે અને આ રેકેટ ચલાવનારો અને મિની બાંગ્લાદેશ ઊભું કરનારો લલ્લા હવે રાજસ્થાનથી પોલીસના હાથમાં આવી ગયો છે અને હાથમાં આવતાની સાથે જ પોલીસે લલ્લાને લંગડો બનાવી દીધો છે. ત્યારે કેવા છે ચંડોળાના લલ્લાના કાળા કામ અને ક્યાં છુપાઈને બેઠો હતો લલ્લા બિહારી, આવો જણાવીએ. લલ્લો હવે લંગડો થયો. રાજસ્થાનમાં છુપાયો હતો ચંડોળાનો લલ્લો. દીકરા પછી હવે બાપ લાગ્યો પોલીસના હાથમાં. મિની બાંગ્લાદેશનો આકા હવે ગુજરાત પોલીસના હાથમાં લાગ્યો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે લલ્લા બિહારીને રાજસ્થાનથી ઝડપી પાડ્યો છે અને હાથમાં આવતાની સાથે જ લલ્લાની બરોબર સર્વિસ કરી છે. સર્વિસ પણ એવી આપી કે લલ્લો પોતાના પગ પર ઊભો પણ નથી રહી શકતો, માંડ માંડ ચાલી શકે છે. પરંતુ તેણે કાંડર જેવા કર્યા છે કે તેને કોઈ પણ રીતે બક્ષી શકાય તેમ છે જ નહીં. પહેલા લલ્લા બિહારીનો દીકરો ફતેહ મોહમ્મદ પોલીસના હાથમાં લાગી ગયો અને ત્યાર પછી બાતમીના આધારે રાજસ્થાનમાંથી લલ્લાને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો અને ગુજરાત લાવવામાં આવ્યો છે. એ રાજસ્થાન માટે સંતાડવા ગયેલા હતા. એમને મૂળ જવું હતું યુપી. એ મૂળ એમના જન્મ થયેલા છે કાસગંજ, ઉત્તર પ્રદેશનો જન્મ થયેલો છે અને તે વિસ્તારમાં પણ એમની સારી પકડ છે. તો એ જ્યારે એમને ખબર પડી કે ગુનો દાખલ થઈ ગયું છે, પોલીસની કાર્યવાહી થવાની છે, ત્યારથી એ ભાગતો ફરતો હતો અને રાજસ્થાનમાં એ સંતાડેલો હતો અને આગળ એમને યુપી સુધી જવું હતું. મિની બાંગ્લાદેશને લઈને મોટો ખુલાસો. લલ્લા બિહારી જ ચલાવતો હતો બાંગ્લાદેશીનું રેકેટ. સ્થાનિક નેતાઓની લલ્લા બિહારીને મળતી હતી મદદ. નેતાઓના કારણે બાંગ્લાદેશીઓને મળતા હતા ભારતના ડોક્યુમેન્ટ. લલ્લા બિહારી હાથ લાગતાની સાથે જ તેણે ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ મોટા ખુલાસા પણ કર્યા છે, જેમાં તે અમદાવાદના સ્થાનિક નેતાઓની મદદથી બાંગ્લાદેશીઓના ખોટા ડોક્યુમેન્ટ બનાવી તેમને ભારતીય નાગરિકતા અપાવતો હતો. બાંગ્લાદેશીઓને ભારતમાં ઘુસાડનારા કેટલાક એજન્ટો પણ લલ્લાના સંપર્કમાં હોવાનું સામે આવ્યું છે. તો હજુ પણ ચંડોળાના દાદાની પૂછપરછમાં વધુ ખુલાસા સામે આવી શકે છે. મુદ્દાઓ ધ્યાન ઉપર આવેલા છે કે જે ત્યાંના લોકલ નેતાઓ હોય કે આગેવાનો હોય એમના દ્વારા અમુક લેટર પેડ ઉપર પ્રમાણપત્ર વગેરે રજૂ કરવામાં આવેલું છે. તે દિશામાં મારી તપાસ ચાલે. લલ્લો હવે લંગડો થયો. રાજસ્થાનમાં છુપાયો હતો ચંડોળાનો લલ્લો. દીકરા પછી હવે બાપ લાગ્યો પોલીસના હાથમાં. મિની બાંગ્લાદેશનો આકા હવે ગુજરાત પોલીસના હાથમાં લાગ્યો છે. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે લલ્લા બિહારીને રાજસ્થાનથી ઝડપી પાડ્યો છે અને હાથમાં આવતાની સાથે જ લલ્લાની બરોબર સર્વિસ કરી છે. સર્વિસ પણ એવી આપી કે લલ્લો પોતાના પગ પર ઊભો પણ નથી રહી શકતો, માંડ માંડ ચાલી શકે છે. પરંતુ તેણે કાંડર જેવા કર્યા છે કે તેને કોઈ પણ રીતે બક્ષી શકાય તેમ છે જ નહીં. પહેલા લલ્લા બિહારીનો દીકરો ફતેહ મોહમ્મદ પોલીસના હાથમાં લાગી ગયો અને ત્યાર પછી બાતમીના આધારે રાજસ્થાનમાંથી લલ્લાને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યો અને ગુજરાત લાવવામાં આવ્યો છે. એ રાજસ્થાન માટે સંતાડવા ગયેલા હતા. એમને મૂળ જવું હતું યુપી. એ મૂળ એમના જન્મ થયેલા છે કાસગંજ, ઉત્તર પ્રદેશનો જન્મ થયેલો છે અને તે વિસ્તારમાં પણ એમની સારી પકડ છે. તો એ જ્યારે એમને ખબર પડી કે ગુનો દાખલ થઈ ગયું છે, પોલીસની કાર્યવાહી થવાની છે, ત્યારથી એ ભાગતો ફરતો હતો અને રાજસ્થાનમાં એ સંતાડેલો હતો અને આગળ એમને યુપી સુધી જવું હતું. મિની બાંગ્લાદેશને લઈને મોટો ખુલાસો. લલ્લા બિહારી જ ચલાવતો હતો બાંગ્લાદેશીનું રેકેટ. સ્થાનિક નેતાઓની લલ્લા બિહારીને મળતી હતી મદદ.
નેતાઓના કારણે બાંગ્લાદેશીઓને મળતા હતા ભારતના ડોક્યુમેન્ટ. લલ્લા બિહારી હાથ લાગતાની સાથે જ તેણે ક્રાઇમ બ્રાન્ચ સમક્ષ મોટા ખુલાસા પણ કર્યા છે, જેમાં તે અમદાવાદના સ્થાનિક નેતાઓની મદદથી બાંગ્લાદેશીઓના ખોટા ડોક્યુમેન્ટ બનાવી તેમને ભારતીય નાગરિકતા અપાવતો હતો. બાંગ્લાદેશીઓને ભારતમાં ઘુસાડનારા કેટલાક એજન્ટો પણ લલ્લાના સંપર્કમાં હોવાનું સામે આવ્યું છે. તો હજુ પણ ચંડોળાના દાદાની પૂછપરછમાં વધુ ખુલાસા સામે આવી શકે છે. મુદ્દાઓ ધ્યાન ઉપર આવેલા છે કે જે ત્યાંના લોકલ નેતાઓ હોય કે આગેવાનો હોય એમના દ્વારા અમુક લેટર પેડ ઉપર પ્રમાણપત્ર વગેરે રજૂ કરવામાં આવેલું છે. તે દિશામાં મારી તપાસ ચાલુ છે. લલ્લા બિહારીના ચંડોળામાં હતા 5 મકાન. 4 પત્નીઓ સાથે અલગ અલગ ઘરમાં રહેતો હતો લલ્લા. લલ્લાના ઘરમાંથી મળ્યા મહત્વપૂર્ણ દસ્તાવેજ. લલ્લાના દીકરા ફતેહ મોહમ્મદ પાસેથી 43 ભાડા કરાર તેમજ મહત્વના દસ્તાવેજો ક્રાઇમ બ્રાન્ચે જપ્ત કર્યા છે. ફતેહ મોહમ્મદની ધરપકડ બાદ હવે ચંડોળા તળાવમાં ભાડે આપનાર મકાન માલિક તેમજ ભાડુઆત વિરુદ્ધ પણ કાર્યવાહી કરવામાં આવશે. તમામ ભાડા કરાર બોગસ છે, જેના આધારે ક્રાઇમ બ્રાન્ચ તમામ વિરુદ્ધ ગુનો દાખલ કરે તેવી શક્યતા છે. લલ્લા બિહારી અને તેનો પુત્ર મળીને ચંડોળા તળાવમાં દેહ વ્યાપાર ચલાવતા હતા. આ સિવાય ગેરકાયદે વીજ જોડાણ આપીને લોકો પાસેથી દર મહિને ભાડું વસૂલ કરતા હતા. પૂછપરછ આવેલી છે કે અમુક જે ડોક્યુમેન્ટ્સો મળ્યા છે એ બોગસ ડોક્યુમેન્ટ મળ્યા છે, જેમના કોઈ આધાર પુરાવો છે નહીં, અને એ બાબતે એ ડોક્યુમેન્ટ્સ ક્યાં ક્યાં વપરાયેલા છે એ તમામ એજન્સીઓ અને ખાતાઓમાં અમે લખ્યું છે અને એ મુદ્દા ઉપર તપાસ કરી રહ્યા છીએ. બાંગ્લાદેશીઓને ભારતીય બનાવવાના રેકેટ અંગે વાત કરવામાં આવે તો લલ્લા બિહારી 2 લાખમાં બાંગ્લાદેશીઓને ભારતની નાગરિકતા અપાવતો, 25,000માં આધાર અને 5,000માં પાન કાર્ડ બનાવી આપતો. બાંગ્લાદેશથી આવતા લોકોને આશરો આપવા 150 ઝૂંપડા બનાવ્યા. બાંગ્લાદેશીઓ પાસેથી માસિક 2,000 થી 2,500 ભાડું વસૂલતો. 2,000 ભિક્ષુકોની લલ્લા પાસે ગેંગ. દરેક ભિક્ષુક પાસેથી રોજના 500 રૂપિયા ઉઘરાવતો. બાંગ્લાદેશીઓને 10% વ્યાજે પૈસા આપતો. 250 રિક્ષા ખરીદી 200 થી 300 ના ભાડે ફેરવવા આપતો. બાંગ્લાદેશથી આવેલ 50 મહિલાઓ પાસે દેહ વ્યાપાર કરાવતો. એક અંદાજ પ્રમાણે આ લલ્લાની રોજની આવક 15 લાખથી વધુ હતી, જેના પરથી તેના રાજકીય અને અન્ય કોન્ટેક્ટ કેટલા હશે તેનો અંદાજ લગાવી શકાય છે. હાલ તો લલ્લાના એક પછી એક કાળા કામો પરથી પડદો ઉઠી રહ્યો છે, ત્યારે જોવાનું એ રહેશે કે લલ્લાને મિની બાંગ્લાદેશ ઊભું કરવામાં કયા નેતાઓના નામ ખુલ્લીને સામે આવે છે. કેમેરામેન નરેશ સોલંકી સાથે અનિતા પટણી, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.